નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજથી 2-3 દિવસ પહેલા જ વસંત ચાવડાએ નાગદાન આહિર સાથે વાતચીત કરી હતી। એનું કારણ એ હતું કે મિત્રો, નાગદાન આહિર જે છે એ વસંત ચાવડાના વિડીયો મૂકતા હતા, જેને લઈને વસંત ચાવડાએ આક્ષેપ લગાવ્યા હતા કે વસંત ચાવડાની બદનામ કરી રહ્યા છે નાગદાન આહિર। ત્યારબાદ મિત્રો, નાગદાન આહિર સાથે વસંત ચાવડાને વાતચીત થઈ હતી અને વાતચીતમાં બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી અને ઝઘડા જેવું થયું હતું। ત્યારબાદ મિત્રો, ફરીથી એક સાગર રાયકા નામના વ્યક્તિ જે છે વસંત ચાવડાને ફોન કરે, તેમજ મિત્રો ત્યારબાદ જે છે વસંત ચાવડાને પણ એવું લાગે છે કે સાગર રાયકા દારૂ પીને વાત કરી રહ્યા છે। સાગર રાયકા જે છે પણ વસંત ચાવડાને મા બહેન સામે બેફામ ગાળો આપી રહ્યા છે। મિત્રો, આ બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી અને ઝઘડો થાય છે, જેની રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે। તો મિત્રો, તમે પણ સાંભળો કે સાગર રાયકા અને વસંત ચાવડા વચ્ચે શું વાતચીત થઈ છે। એ પહેલા જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। કોણ વસંતભાઈ? હાજી કોણ? હલો, હા બોલો। મેં કીધું તમારો એક ઓડિયો આપણે હમણાં નાગદનભાઈ નો સાંભળ્યો હતો। હા ઈ કાંઈક તમે એને કહેતા હતા મારા વિશે ખરાબ શું લેવા લખે, એમને શું તમારા વિશે ખરાબ લખ્યું? ઈ તમે એની યુટ્યુબ ચેનલ માં જઈને જોઈ લ્યો ને ભાઈ। કોણ બોલો છો તમે? તમે કોણ બોલો છો? હું તો બરાબર જ બોલો। અરે કોણ બોલો છો? તમે એને બરાબર કહો તો છો હું? કે તમે કહો છો કે ના કે ભાઈ તું પોલીસ ના ભાઈ, સ્ટેશન તમે કોણ બોલો છો? તારા વિશે ખરાબ લખ્યું હોય વસંત ચાવડા, તારા વિશે ખરાબ લખ્યું તું કેસ કરજે ને, એનો ફોન લેવા કરતો। એટલે પણ તું કોણ છો ઈ તો કે પેલા। એટલે જે હોય તારે ક્યાં જાણવાની જરૂર છે? તારે થોડી કે જાત પાત ને તમને થોડી ખબર છે તમે જાત પાત? હા તમે પણ થોડી તારું કે નામ? તમારી જાતમાંથી બોલો છો? મેં તને તારી જાત નથી પૂછી, મેં તારું નામ પૂછ્યું તને। હા તો મનસુખ રાઠોડ એમ કહે છે કે અમે જાત આત નથી બોલતા ને ઉજાર ને હા બોલતા, પણ તું પણ અમે તારું જ નામ તને પૂછું પૂછી છું રહ્યા। ઓય। હા બેલ, હા? તારું નામ પૂછું હા? છું, કોણ છો ઈ તો કે? સાગર બોલું, સાગરભાઈ। સાગર કોણ? સાગરભાઈ માણા બોલે કે ઢોર તો નહીં બોલતું હોય ને? ક્યાંનો? હે? ક્યાંથી બોલે છે? આડેસર થી બોલું, રાપર આડેસર। હા બોલ ને, હું તને તકલીફ છે? હા ભાઈ, મને જ તકલીફ છે। તું એવું નાગદાન આહીને બોલશો બરાબર હા કે તું મારી કેસ કર નાખ, તો તું હું એના ફોન કર, તું જ કેસ કર નાખ ને એના ઉપર, નાગદાર ઉપર, તારી ઉપર જો ખોટું લખ્યું હોય તો તું કમ્પ્લેટ કર। પણ એટલે તું હું કેમ બોલવા મને એને તો એને ઘડી ઘડી ફોન કરીને પરેશાન કરજો સાંભળે ઘડી ઘડી। સાગરા? એ સાગરા તને કહું, હા હું તને જ કહું છું, સાંભળે દારૂડિયા। તું દારૂડિયો, તારો બાપ દારૂડિયો, બોલ આગળ, એ તો તારી તું સમાજ ખાન- આખી દારૂડિયો। મારા ગામની અંદર તારો, મારી વાત સાંભળ, મારા સાંભળે ગામની દારૂડિયા અંદર પેલા લુખા। તારી સીધી ક્વોલિટીનો જે લુખો હોય ને એ જ દારૂ વેચે મારા ગામની અંદર। તું આવો એટલે તને સાંભળે proof લુખા, બતાવું। મારી વાત સાંભળ। તું લુખો, તારી જેમ- માં જ લુખે, એ તારી બેન ભણવા લુખે, સાંભળે બોલ, કહું. તારી માં જ લુખે, તારી માં બોલ આગળ। તો તારા મા હા. બેન ઘરે નથી, મરી ગયું છે? અરે તારી માં બેન છે તો મારે હું જોવાની હે? જરૂર? તું ને ભણવા. તને કહું છું, તું હું લેવા નાગદેનો ફોન અમને નાગદાનો તારો બનેવી થાય છે? ફોન હું કરશો? નાગદાન તારો બનેવી થાય છે? તો જયરાજ હું તારો બનાવી થાય છે તો હે? જયરાજ ભણવા. વિરુદ્ધમાં ઓલાને હું લેવા ફોન કરશો? હે? જયરાજ થી જ હું તારી માને જયરાજથી તારો બાપ થાય છે? તારા ઘરે આટો તારી મારી બેન તો જયરાજ છે તારી બેન ને તારા ઘરે સાપી ગયો તો તારા તારી બેન બાપ- તો ઓલાને ફોન કરતો હે, તો કે તમે ભણવા. દલાલ છો નીચ એમને, તો નાલાયક. દલાલ છે સમાજનો એમને મારે હે? તારી અરે આપણે નીચ મારી ના તને ઉકવી આપણે દીદી ગીરમાં. નાગદની હાઈરમાં કાલ એક તારું તો રેકોર્ડિંગ આવશે, ફોન ના આપણે કાપજે તારી ડોપા. તારી ફોન ના કાપજે, હે ભણવા ફોન ના એક તો બબે કાપજે, વાગે મારી ફોન વાત કરે. સાંભળ। પાછો તારા નાગદાન ને બનેવી બનાવવો, જયરાજ ને બાપ બનાવવો. તારો બાપ તારા બનેવી કોકના એટલે ઠેકાણા ખરા જયરાજ કે તું તારો કોને- બાપ તારી તું માને કેમ તારો કોના બાપ નો પેટમાં હું લીધો છે બનેવી? કે નક્કી થાય ખરું? તો જયરાજ સિંહ રહ્યો ને, જયરાજ સિંહ તારો બનેવી છે તને ખબર હે આપણ તો જયરાજજી ખોળે બેસી ને? જાય. હા. તારો બનેવી છે તને ખબર હે ને? એ તે ઓલાનો જયરાજજી ફોન ખોળે કર્યો બેસી જાય હતો કે ભાઈ તમે સાંભળ. ઓલા જો હું- સમાજનો દલાલ થાય તો એ તારો ઈ સાગરા, બનેવી એક છે ને? વાત કહું, સાંભળ, મસ્ત વાત કહું, સાંભળ. જયરાજ સિંહ તારો બનેવી છે કે ને? હા કે ના મને જવાબ આ દે। ઈ તારો જે હોય ઈ પણ મારી વાત સાંભળ. તારો જે હોય મારો ને, તારી માને તારો, એ ભડવા, જો તારા તારી જયરાજજી માને નો વાર. પીડ્યો. હા. તો મારો નંબર બ્લોક માં નાખીને બેઠો, આ તો બીજા નંબર તને ફોન સાંભળ, કર્યો એટલે તું ઉપાડે। હું તારા તારી માને સાંભળે નીચના માદર તારી માને કર મારા ભાઈ કમ્પ્લેટ, હે? તને ખબર પડે તારી માને સીટી કરશું તમારી પેલા- ઓકાત નો, તમારી માને સાંભળ ડોલો પેલા બેટા ભોસડી એ ભડવા સાંભળ. તો ડેટો છે તારી હા પણ તો હું કે તારી બેનરે પણ આવ્યો તને ઉપાધિ થઈ ઈ કે નહીં? તું ડેટો છે અમારા ગામમાં તો તું એમ કહે ને કે હરિજન અમે હરિજન તમે હા, બોલો બોલ. એટલે મેં એકલો સીટી કરી નાખી। ક્યાં? મારા ગામમાં હો નામ લખેલે હરિજન બોલ,
હા પણ હું તને તને શું બતાવું હાલ કહું? અત્યારે ચૂંટણી કાર્ડમાં બતાવું અરે પણ તારી તું- તારી માનમાં ગનમાં દમે એ પણ એ દારૂડિયા મારી જોવાનું વાત હા પેલા મારી વાત સાંભળ. હા બોલ હું તારા જયરાજથી ફાટી નથી પીડ્યો, તારથી હું ફાટી પડી. મારી વાત સાંભળ જયરાજ ને તું શું કહેશો તારા બરાબર, તે જયરાજજીના નાગદાનો ગોંડલમાં ફોન અમે કર. આટો મારા ફરી એલા આવ્યા. અમે જયરાજજી એનથી જો નથી ફાટી મારે પડ્યા. જયરાજજી તો ને તારથી હું ફાટી પડી કે નહીં મને? એલા મારાથી કોઈ ફાટી ને પર મારો સવાલ એટલો છે હા કે બરોબર તું હમણાં હું નાગદાને કહેશો કે ભાઈ તું મને હરિજન કહેશો હું તારી ઉપર એગ્રોસિટી કરી બરાબર મેં ક્યાં એવું કીધું? એટલે મારા ભાઈ તી 3 થી 4 રેકોર્ડિંગમાં બોલ્યું બરાબર તો મારી વાત સાંભળજે તું એમ કહેશો મને દારૂડિયો બરાબર હા તો તું શોધ કંદ કહો જ ને. આ પણ હું પીતલ છું બરાબર ભલે કે તને કર્યો પણ હું પીતલ છું હાલ હા તો ને જે હું તું પીતલ માની છું લેવાનું તું તો પીધેલ તારા છો બાપ દારૂડિયો. કઈ પીધો તારા કઈ રૂપિયા લીધા લુકા હા પણ તો તારી માં પરણાવે તું મને અત્યારે 2 વાગે ફોન કરે એમ કહું તો તારી માં 2 વાગે રાતે ફોન કરતો નાગદાન હું તારી માને મારી વાત સાંભળ એમ ને તો તારી માનો કે હે આડી હેર તો અમે એકને તારી માને ફોન કરી પણ પછી તારે ક્યાં સવાર- નાગદાવાનો ફોન કરવાની જરૂર કાગડા હતી સાંભળે પછી સવાર તારી બધા માને તારે ક્યાં ફોન કરવાની જરૂર હતી નાગદાનના લુખા તારા સાંભળે વિશે વાત ખરાબ કરું લખે તને. એમ ને મારી વાત સાંભળ અરે તારી હું નાગદાઓ સાંભળે તારા વિશે લખે બરાબર એમ નહીં તું મારી વાત સાંભળ. મારી વાત સાંભળ અરે તું પણ પહેલા. હું કામ તારી સાંભળું કઈ હું તારો બનેવી થોડો થાવ છું મારે પરાણે તારી સાંભળવી કે અરે તારી નહીં માં સાંભળું તો તારી ઘર મૂકીને બેન વહી બેઠો જાય. છે હાથ વાર તું હે? બેઠો છો કે ને એમ નહીં હું તારી વાત નો સાંભળું ને તારી બેન મારું ઘર મૂકીને વહી જાય એવું જ કઈ છે નહીં. અરે માય ગઈ પણ મારી વાત સાંભળ તું ડેઢો જે છે એ ઓકાતનો છે ઈ તો હા છે પણ હું તને ખાલી એટલું કહું છું કે અત્યારે હા. તને સેડ્યો છે ને તું બોલ જ પછી હવારમાં તારી અલા, પાટીન ગળામાં આવ્યું એની છે માં બળે પડ્યો બેન થઈ હોય જાય. તો હવારે કેમ નંબર બ્લોક કરી નાખશો એમ કહું દી માં પણ હું તને એમ કહું છું કે હવારે તારો આ મારો નંબર બેન થઈ 5મા જાય. નંબર હે તને કેટલો હે હા મારો 5મા નંબર એસવી રાયકા આગળ બોલો હવે બોલ આગળ કોણ કોણ? એસવી રાયકા આગળ બોલો તો કેમ મારો અરે નંબર બ્લોક રાયકા કરી નાખ્યો તારી બધા જાતનો ડોબો મારું તું હતો ક્યાં અત્યારથી? તારી માન સાગરભાઈ હે? બોલો વાત કરે એસવી રાયકા હા, આગળ બોલ. બોલો તને કેટલી વાર મેં ફોન અરે કર્યો રાયકા તો સાંભળે કેમ એક મારો વાત નંબર સ્વિચ ઓફ કરી નાખી મારો નંબર કેમ બ્લોક કરી એલા નાખ્યો દારૂડિયા સાંભળે એક વાત કહું. એ તારી મા દારૂડી તારી બેન ચોદરોડી તારો પરિવાર આખો તારો સમાજ દારૂડિયો બોલ હા, આગળ પણ હું તને એક કામ વાત કહું સાંભળે એસી રાયકા હા હા તારી માએ તને જો જયરાજજીના પેટનો ન લીધો હોય ને તારા બાપના જ પેટનો લીધો હોય ને હા. તો એકવાર મુલાકાત કર લે મારી. અરે તારી મુલાકાત જ છે તો ખાલી મને તો કહે કે અહીંયા તું આવ હું તને લોકેશન મૂકું તો આવે એટલે બસ અરે પણ તારે મને મળવું છે ને તું કીધું ને મને ફોન કરજો. મારે ઓલો મળવો તારી માં તો તારી હા. તું મને ફોન ના કરતો હોય. તારી માં તો ફોન કરો તને ગારું દઉં હોય એટલે છે તારી માં હા તારા પણ તો ગામમાં દમ હોય તો મારું હવારમાં લોકેશન તને લાવી નાખું પછી હવારમાં પાછો ફોન સ્વિચ ઓફ નહીં કરી દે ને. તારી સ્વિચઅપ તારા 50 જણાનો મારો ફોન આવ્યો તો એને પૂછા કરી લેજે ડેઢો એ નોકરી કરે સાંભળે ને એક ભચાઉ વાળું જે ડેઢો હતો એને સ્વિચઅપ કરી નાખ્યો મોબાઈલ તો પૂછા કરી દે ને એને કે ભચાઉ વાળે મને ફોન કર્યો તારી ચાલુ પણ હવે હું તને મુંબઈમાં હું બેઠો કહું છું. મહારાષ્ટ્રની અંદર મારી વાત ખબર છે અરે ભચાઉ તું- ગયો તો એની સાંભળ હું સાંભળ જયારે મારી એને વાત મોબાઈલ સાંભળ. સ્વિચઅપ કરી નાખ્યો મારો અરે હું તને હું કહું સાંભળ તારી માન કઈ બીજા કઈ ફોન કરાવે અરે તું લાઈન માં રાખીને એને ફોન કરે રબારીને મારે વિરોધ ના કરે અરે તારી તું માન ડેટા તારી માન ડેટો જ કહું તને તારા જે એગ્રોસિટી થતી હોય મારા ઉપર કર બોલ હા હું ઈ તો હું થાતી કરીશ તમ તરતું પેલા મારી વાત તો સાંભળ. તારી માન ફોન કેમ ઉપર ઓલે જામનગર વાળે તને પણ ફોન હું કર્યો તને એમ કહું કે મારી વાત પર ઉપર ચાલુ રાખ પેલું તો વસંત ચાડો મારી વાત પર બોલ. તને જામનગર વાળે મને ફોન કર્યો બરાબર તું લાઈનમાં તને ફોન કર્યો મેં તને ગારું દીધી તે ફોન કેમ કાપી નાખ્યો પણ એમ નહીં હવે એક બીજી મારી વાત સાંભળ. દી ના મારી વાત પર તું original હું રાયકાના રાતનો પીન પેટનો છો. બેઠો સાંભળ સાંભળ હું રાતના ચાલ પીન બેઠો મારી વાત હા, હું પણ રબારી ઈ તો છું રાતે દારૂડિયાને પીન ખબર બેઠો જ તો તું એમ પીન કે બેઠો તો ઈ. ઠીક હે તો દારૂડી એમ કે હું રાતે પીન બેઠો ચાલ રાતે હું પીન બેઠો હા, બરાબર ઈ તો તું પીન બેઠો જ છો હું પણ નથી મારી વાત પીતો સાંભળ. મારી વાત પર હું નથી પીતો પણ હું રાતે પીન બેઠો ચાલ તું ભાઈ, કે એમ કે હું પીન બેઠો પણ બરાબર હું તને હું કહું સાંભળ બે વાત તો ખાલી તું દીનો ખાલી કેમ મારી બે મારો વાત ફોન કાપી સાંભળી. નાખે દીનો તો કેમ વાત કરવાની તારી માની માં ઓકાત નહીં એ પણ તમારો તું મારી રાતે- બે વાત સાંભળ ખાલી. હા જો પેલી વાત ઈ હા કે જો હું તારો યારે વાત કરું મારી વાત પર નાગદાન પેલા આવી રહ્યો ને મારા પૂરી વાત ગામનો તો સાંભળ છે મારી. જો તારી મામા જો અરે તારા ઘરમાં ગામ- દમ હોય તો સાંભળ, તમને આવી જાવ હું પ્રમદી આવું રહ્યો જે ક્યાં આવું? હોય ગણે
આડીહર સાંભળ. બરાબર તારી માની માં ગામ અરે હું ગામ તને હોય એડ્રેસ આપું મારું, હા લખી લે. પણ મારે બાદ હતો આડીહર જો નાગદન આ હે ઓલું રહ્યું એડ્રેસ હું એ જો. નામ બોલે તો એની માં ખબર એને નામ નો નહીં સાંભળ, તને તેજીએ મેં કીધું તને આજે કહું એ હવે સાંભળ તો ખરી, બહુ રેકોર્ડિંગ માં બોલ્યો. તને કહું આજે કહું રહ્યો હા હવે સાંભળ, હા 2 વાત કરવાની હતી પણ આ તે ત્રીજી વાત કરીને એટલે હું તને 3 વાત કરી દઉં. પહેલી વાત, અરે 4 કર હા, મને પણ સાંભળ તો કહો નહીં ખરી. તારા દે ડેટા પણ હા, સાંભળ બોલ. તો ખરી, સાંભળ તો ખરી. પહેલી વાત, નાગદન તારા ગામનો હોય તો મને કઈ ફેર નથી પડતો. અરે પણ તું હા, આડી રહી જા મારા સાંભળ, ગામનો પેલા અર્થ ન હોય તું પૂરી વાત કર. સાંભળી તો લે. હા તારી માં જો ગામમાં દમ હોય તો હું લોકેશન નાખું મારા બાપમાં ભેજો પણ યુટ્યુબ ઉપર જો ન મૂકું નાખદન પેલા અત્યારે પૂરી મારી વાત ચેનલ સાંભળ. નથી હાલતી મારી વાત ખબર 1 મિનિટ મારી જો ચેનલ હે બે લાખ વર્ષ સબસ્ક્રાઈબર અરે તારે તમારી કહેવું હોય તો વ્લોગ ની મને ચેનલ છે વાંધો. મારી વાત પર ચેનલ કેવું હોય કે ચેનલ જેના વ્લોગ ઉપર જે ટાઇટલ આવતો હોય ને એના ટાઇટલ ઉપર હાલ બરાબર અત્યારે નાગદન ની જે ચેનલ રહી હાલી ગઈ છે અત્યારે રેકોર્ડિંગ માં બરાબર હા, ઈ તો રેકોર્ડિંગ એમાં હું નાખું છું એ તો બરાબર? અમારા આ રેકોર્ડ તારીખ મારી વાત સાંભળ, તારીખ 2/8 મારા મારી વાત સાંભળ. મનસુખભાઈ રેકોર્ડિંગ નાખીને રોટલા કામમાં છે ને. મારી વાત 2/8/2024 બરોબર હમ આ હું રેકોર્ડિંગ ની અંદર બોલું તું યાદ રાખજે કાલ આ નાગદની આહિરમાં હું આ ચેનલ માં રેકોર્ડિંગ બોલી ને વસંત ચાવડા હું સોમવારના દી 5/5 એટલે હું 5/8/2024 હું આવવાનો છું આડીહર બરોબર જો તારી માનમાં ગાનમાં દમ હોય તો તમ તાર તે દી તું આવી જા મને હા, આપણે તે દી વિડીયો નાખશું તમ તારે હા, પણ જે હવે સાથે ઈ. સાંભળ, હવે હા. મારી 3 વાત તો સાંભળી લે. હા બોલો પેલી વાત, એક નાગદન તારા ગામનો હોય તો મને કઈ ફેર નથી પડતો. મારા ગામનો છે પણ બોલ પેલા આગળ પૂરી વાત મારા તો વાગડ સાંભળ. એટલે હું વાગડનો કિંગ છું બરોબર અરે તું વાગડ એટલે ગમે એનો મારું ગામ કિંગ બોલ હોય પણ વાત તો પૂરી સાંભળ. હા એક તો નાગદન તારા ગામનો હોય તો મને ફેર નથી પડતો. બીજું હમ. કે તું મને એમ કહે છો કે તું મારે યાર વાત કરતો નથી, મારો ફોન કાપી નાખેશ. મારો ભાઈ બ્લોક છે હા, પણ સાંભળ તો ખરી. સાંભળ. 33-37 નંબર મારો એલા તારામાં બ્લોક સાંભળ. છે હા હા તું મને એમ કહે છો કે તું મારી યાર વાત નથી કરતો, બરાબર? હમ. તો મારે કઈ તારી યાર વાત કરવી જરૂરી નથી, કેમ કે તારી બેન મારા ઘરમાં નથી. અને ત્રીજી વાત, તો તારી બેન છે મારા ઘરમાં છે તારી માં સાંભળ. ઢેઢણમાં હું કોઈ ઘરમાં નહીં રાખું કે મારા એ ત્રીજી વાત તારી માને સાંભળ. ન રાખું તારી નહીં ઉભો ખબર અમે કાઢ ઉભી રહે ને તો એ ત્રીજી વાત સાંભળ. મારા ગામમાં હો ઢેઢણ તો હું ઢેઢણ નડું નહીં બાદ તો સાંભળ, હા. તું પેલા પૂરી વાત સાંભળ. ત્રીજી વાત બાકી છે મારે. હા બરાબર? જો તું ઘડીક જયરાજના પેટનો થયો, ઘડીક નાગદાનના પેટનો થયો, બરાબર? હું કોઈના એ સાંભળ પેટનો પેલા નથી પૂરી તારી વાત માને સાગરભાઈ કીધું એટલું તું ધ્યાન રાખજો અરે તું સાગરભાઈ હોય તો તારા તારી ઘરનો માને મેં એમ કીધું કે તે તને કેમ ફોન કરું તને ખબર કે વૈસી કેમ ફોન આગળ કર્યો? તને તે મને ફોન કર્યો એમ જ ને ફોન કર્યો તો. અને હું તારે એમ જ્યાં કોને કે ખીલ્યું માર્યું હોય ને સાંભળે. એ લુખા, તારી માને એ લુખા, એ ખબર સાંભળ. હે એ લુખા સાંભળ. 4 વાર નહીં તારે 50 વાર જ્યાં ફોન મારો ખીલ્યું કાપી માર્યું. નાખ્યો બધા રેકોર્ડિંગ પણ કાલ તો- મૂકું યુટ્યુબ ચેનલ મેરે તને ખબર હે પણ તો તારી હવે બાઈ- તારું જે રેકોર્ડિંગ ઠપ થઈ ગયા ઓલાની જે નાગદન અત્યારે ચગી ગયા અરે પણ એટલે તું નાગદન નો ઓલો વિરોધ કરવા નાગદાનને આવ્યો મારા નામે હવે રોટલા નાગદન ખાવા તું દે. ફોટા મૂકશો તારી માના હે? તું પૂજા કર એ મને રાયકા સાંભળે. દાન ભરાઈને આવી મને તો લાગે તું હાથી તારી માને તને રાયકાના પેટનો લીધો એવું મને લાગતું જ નથી. તારી માને તારી માં બીજે- ગામ તારી માં પૂજા દાળ- કરી હટીઓ કરજે તારી માં દાડીએ હા. ક્યાંક બીજે ગઈ હોય ને તું ત્યાંથી થયો હોય. તારી માં તારી તારો બા એક દી માં 10-50 હજાર રૂપિયા કમાય હા પેલું ધ્યાન પણ રાખજે, માદર. પણ તોય હા. તારી બાદ પૂછજે કે મારી હું જન્મો ઈ પેલા તું ક્યાંય ગઈ હતી એમ પૂછી લેજે. એ માંગ્યો પેલાની તું વાત છોડ તારી માં જાયક ને તારી બેન જાયક ને હું સાંભળ, તારી માં ક્યાંક ગઈ હોય ને તો જ તું થયો. તારી આવો બેન થયો, અત્યારે નકર જાયક ન ને થયો. વાત ખતમ કર પહેલી વાત ખતમ હે? તારી બેન અત્યારે મારા ગાવે તારી માં બેન જો ક્યાંક ગઈ 1 હોય લાખ તો રૂપિયા દી એક રાતના 1 લાખ રૂપિયા દી બોલ હા, ઈ આવશે તો જેની માન જેની બેનું જાતી તારી હોય ને, માં જો આવતી હોય ને તો 1 લાખ રૂપિયા દે બોલ એની હા, માં રોકડા તને હા પણ બોલ હું ઈ જ કહું છું કે જેની માં બેન હોય વસંત ને ચાવડા તારી એને- માં જો બેન આવી રીતે રૂપિયા કમાવા ગયું હોય ને એને ખબર ને હોય. મારી વાત સાંભળ તારી માં વસંત ચાવડા તો તારી માં તને 1 લાખ રૂપિયા દે બોલ હા, તારી પણ- માં એ રાયકાના પેટના સાંભળે. એ Sorry. તારી માં તું જો રાયકાના તારી માં જો પેટનો વસંત નથી, ચાવડાની sorry. માં જો ભૂલ વસંત થઈ. ચાવડાની જો માં જો ને એ તો 1 લાખ રૂપિયા દે વસંત ચાવડાની માં રહી ને તો 1 લાખ તારી માં તો રૂપિયા એમ બી આગળ ખેતરમાં તેની આટો માં મારું છું. તારી માને
પરબારી ખેતરમાં તારી જઈ માં તારી માં તારી માં તારી માં પૂછજે એમકી માં 17 વાર હાથી ડેટો તો એક વાર નહીં 50 વાર ડેટો બોલ. હાથીને પૂછજે કે માં મારો બાપો ઘરે નતો ત્યારે કોઈ ચા પીવા આવી ગયું તું એમ પૂછી અરે લેજે. તારી માને પૂછજે કે ભોય મને લાગે એવું દરબાર કોક ટપી ગયો લાગે બીજો ડાબી બાપી. પણ તારા બાર આઈ કાર્ડ નથી ગયું ઈ તો કેમ કે મને એવું લાગે કે ઢેઢો ભોસડી ના આવું બોલે નહીં કોઈ દી. મને એવું લાગે ઢેઢો બોલે નહીં એવી રીતના. તમે મરલ ખાઓ મરલ. તમે તારા બેન ઘરે કોઈ બી- અમારા વાળા જો ખાઓ ને મારી વાત સાંભળ અરે વસંત તારી હું સાંભળે વસંત મારી વાત સાંભળ. અરે પણ તું તને સાંભળે જો ભાગડા મારા ભાઈ એક મિનિટ બરોબર. હા ભલે જે બોલાઈ ગયું એક મારી વાત સાંભળ. હા એક પ્યોર થી મારી વાત સાંભળી ભલે તારી સમાજ ને પણ કલંક લાગે ને તને ભલે કલંક લાગે 1 મિનિટ મારે પૂરેપૂરી વાત સાંભળી. તને લાગે છે? મારી વાત મને કઈ નહીં લાગતું મારી વાત સાંભળ 1 મિનિટ. હમ. સમજ્યા તારો સમાજ બરાબર હમ. ભલે દલિત તમે ત્યાં દલિતમાં ફેરવો ઓબીસી ફેરવો જે કરો હમ. કેમ કે અમારા ગામમાં અત્યારે જે મતદાન યાદીમાં ને એમાં બધામાં હરિજન જ લખેલ છે મારા ભાઈ. હમ. બધામાં હરિજન જ લખેલ છે બરાબર. અત્યારે કઈ નહીં તો બધા પૂરેપૂરામાં કોકમાં બીજી એવું જાત ફેરવા લે છે નવા નામ રે બાકી બધામાં હરિજન જ લખેલ બરાબર. હમ. અને તમારા શું કરે કામ અમારે અહીંયા રાપર તાલુકાની અંદર હમ. હાડકા વીણી શું કરે તને ખબર ત્યાં હું કરતો હું થોડું જોવા આવ્યો છું. મારી વાત સાંભળ ભલે તને ખબર ન હોય તો હું તને એક દાખલો આપું. હમ. આડીસર લખાગઢની વચ્ચે આડીસર ને અહીંયા મોટું ગોડાઉન છે એ તમારા વાળાનું જ છે હમ. બરાબર. અહીંયા બધા તમારી જે જાતિના જે રહે ને અમારી જાતિના કોઈ હાડકા કે અમારી જાતિના કે બીજી જાતિના કે કોઈ હાડકા તો આપણે જે મરી જાય ઢોર બરાબર જંગલમાં હા. અને કોઈ હાડકો કોઈ વીણે નહીં એ બધા તમારા હાડકા વીણી. હા. તમે ક્યારે તમને ખાતરી કરજો હું કઈ ખોટું નહીં બોલતો બરાબર. હમ. ભલે ત્યારે તમે એમ કહો હું પી ગયો હું પીધો નથી પણ તોય છતાં તમને ખાતરી કરું મને ખોટું કેવું લાગે તમને ખબર હે કે તમે જે માતાજીને પ્લસ વિરોધ કરો મેં અને ક્યારે તમારો કીધું? કોઈક વિરોધ ઉભો રહે મારી વાત સાંભળ. માતાજીનો તમારો કોઈ પણ વિરોધ કરવા ચડે ને એટલે તમે એને એમ કહો કે તમે મારા વિરોધમાં આમ ખોટું કેમ લખો આમ કેમ લખો. અરે મારા ભાઈ કે અમને અમારી માતાજી બધી વાલી છે. મારા ગામની અંદર 250 ઘર છે કેટલા હે પણ સાંભળ હવે મારી વાત મારી નથી મારી વાત સાંભળી. સાંભળ, વસંત જાવડા એક મિનિટ મારી પૂરી વાત સાંભળ્યો પછી તમે કહો હું ભરવાનો છું. મારે બીજા કામ હોય કે તારી હાટું મારા કરું ભાઈ મારે 2 વાગે હું કે હું કામ છું મારી દી આખો હું સુપર માર્કેટ હલાવું કરું કે દી આખો હોય નહીં રહેતો કરે. મારી પાસે નવી ડબલ નથી હું તને મારી ખાલી વાત સાંભળ અરે તો નથી મારી વાત સાંભળી તું સાંભળ સાંભળ. પહેલા એ તમે એ કરાવો ને તો મારા ભાઈ બહુ થઈ ગયું કે તમે તમારી સમાજમાં જે હાડકા વીણવાનું બંધ કરો ને તો મારા ભાઈ બહુ થઈ ગયું. અમારા ગામની અંદર મારી ગામની અંદર 28 ઘર છે બરાબર. હા. એની અંદર તમારા જે હરિજન રહ્યા ને 3 થી 4 જણા હા. હું કાલની પ્રમદી ભૂટકિયા ભીમાસર ગામ ભૂટકિયા રાપર હું કાલની પ્રમદી જવાનો છું ભૂટકિયા. હા. ને તમારા અમારી કોઈ જાત અમારી 18 આલમ છે એની અંદર કોઈ એટલે કોઈ અમારે કોઈ દારૂ નહીં વેચતું. એટલે કોણ દારૂ વેચે ખબર હે હમ. તમારા હા. 2 થી 3 જણા દારૂ કયો વેચે દેશી. હા. અને બીજી સમાજને શું હોય કે આ ભાઈ જો ટીપ વાળો ભલે દારૂ પીએ નહીં મરી જાય 12 મિનિટ 2 થી 3 4 5 જણા ઓછા થાય. આપણે સાચું કીધું મેં તો જે દારૂ વેચતો હતો ને એ મારો ભેગો ભણતો છોરો. અત્યારે મને હમણાં હું ગયો હતો ને 2 મહિના પહેલા તેથી મને ભેગો હતો જદીના તારી જિંદગી હું લેવા ખરાબ કરે આ બીજાને માં જ આવવા દે ને તો હું લેવા દારૂ વેચે તને બીજો ધંધો નહીં જડતો હું લેવા વેચે. આપણે તો જે છે સારી સજા લે. મારા ભેગો ભણતો એની બેનો ભેગી મારા ભેગી ભણતી એ મારા ભેગો ભણતો આપણો ખાસ ભાઈબંધ છે. આપણે તેને કીધું ભાઈ ના તો હું લેવા બધાના નિહાકા લઈ બધાની બાયડી તને નિહાકા આપે કે મારો રોજ જીગલો વેચે હીરો જો દારૂ જો અમે પી કોઈ મતલબ નથી ને વસંતભાઈ સાચું ખોટું. એ બધી વાત સાચી છે. ભલે તમે રૂપિયા સમજી લો તમે રૂપિયા કમાવો બરાબર તમને બેન જો 10 જણા હરાપ દઈને તમે કરે તમે રૂપિયા કમાવો તમારે રૂપિયા ચડવાના. હવે પેલા એક વાત સાંભળ મારી ભાઈ. હા બોલો. તે શરૂઆતમાં જે આ તારા સંસ્કારો દેખાડ્યા અને અત્યારે તું મારી શાંતિથી વાત કરે તો પહેલેથી તું શાંતિથી વાત નતો કરી શકતો. મારા ભાઈ હું શાંતિથી યાર તમે નાગદાન જે આહિર છે બરાબર એ મારા જેવો જ માણસ છે. હા ભાઈ મારી વાત. હા નાગદાન આહિર છે ને હા એને હું ઓળખતો નથી પણ નથી ઓળખતો તમે એનો ફોન ઓલેવા કરો દિયાકો એનો મારા ફોન આવ્યો મને કે યાર આ મારા દિયાકો પરેશાન કરે. હા બોલો. હું એને ઓળખતો નથી હા બરાબર.
હું એને ક્યારે મળ્યો નથી કે મને કઈ લેવા દેવા એની યાર નથી. મેં જયારે એની યુટ્યુબ ચેનલ મારી પાસે સ્ક્રીનશોટ અને લિંક આવી ને હા બરાબર એટલે આપણે મૂકી છે ને એને તો નહીં મૂક્યો ને. પેલા પૂરી સાંભળતો કરી. હા હા એની યુટ્યુબ ચેનલમાં એને મારા અને મનસુખભાઈના વિડીયો મૂક્યા છે. હા બરાબર. તો મારે હા. નાગદાનારે કાંઈ વ્યક્તિગત દુશ્મની નથી. એ કઈ મારા ડુંડા વાટી નથી ગયો મેં કઈ એના ડુંડા વાટ્યા નથી. બરાબર કોઈને બાપ દાદાને માર્યા નથી. બરાબર. તો એને મારા વિશે એવું બધું એના વિડીયો બનાવ્યા એમાં લખ્યું એટલે મેં એને પૂછ્યું. હા બરાબર. પણ એને લગભગ એક વિડીયો ખરાબ નથી લખ્યું. તમે જે બોલ્યા છો એને ઈ જ લખ્યું હોય બાકી ના એવું નથી. તો હું મને હું એની યાર વાંધો હોય તો એને આવી રીતે ફોન કરું ભાઈ. એનો મેન વિષય એ છે કે તમારો નથી પણ તમે જે તમને વ્યક્તિ જે ફોન કરે છે ને તમે એના માતાજી વિશેની જે ડિબેટ કરે છે તમે જે YouTube માં નાખો છો એટલે ઈ કરે. સાંભળ ઈ વાત ઉતન કરી દઉં. હા તું મારા વિડીયો જોશો ને ભાઈ? હા હું જોઉં જ છું અત્યારે હું જોઉં જ છું પણ મને જેથી મારી કોમેન્ટ હશે તમે કોઈ પણ વિડીયો ખોલજો મારી કોમેન્ટ હશે. હા તું મારો વિડીયો જોશ ને? હા મેં કોઈ દી માતાજીનો વિરોધ કર્યો? હા હા કર્યો મેં ક્યાંય વિરોધ? એટલે મેં પહેલાના નથી જોયા ખોટું કહું હમણાંના જે જોઈ જોઉં લે. છું પણ એની અંદર જે પહેલાના હું જોઉં છું એની અંદર તમે છો નહીં પણ 2-3 જગ્યાએ તમે જે મામાના ને એવું જે આપણે શું કે સુરાપુરા વાળાનો જે વિરોધ કરો છો ને એ મેં વિડીયો જોયા એમાં આપણે ખરાબ લાગ્યું. જો ભાઈ મેં તમને ફોન કર્યો હતો. હા ભાઈ મને સુરાપુરા હારે કોઈ વાંધો નથી. મેં જે વિરોધ કર્યો હતો ને એ વિરોધ કેવો હતો ખબર? કે લોકો એમ કહે છે કે ભાઈ ન્યા જાય ને એટલે દારૂ છૂટી જાય. એ સુરાપુરા દારૂ છોડાવે છે. હવે મારી પણ એવા ઘણા કેસ એવા છે કે ત્યાં ગયા પછી એને દારૂ પીને મરી ગયા છે. બરાબર. બીજો વિરોધ મારો એ હતો કે જો આપણે કોઈ વ્યસન કરતા હોય ને તો આપણે કોઈને સલાહ ન દઈએ કે વ્યસન છોડવાની. ત્યાંના જે દાન બાબા પૂર્યા ને એ પોતે તમાકુ છોડતા હોય ને પોતે તમાકુ ખાય. જો એને વ્યસન હોય તો એ આપણે બીજાને વ્યસન છોડવાની વાત ન કરીએ પેલા આપણે છોડવું પડે. એટલે મારો આ વિરોધ હતો. બાકી મારે એની હારે વાંધો નથી, સુરાપુરા હારે વાંધો નથી, માતાજી હારે વાંધો નથી. મેં કોઈ વિરોધ નથી કર્યો. હું ચોખ્ખું કઉ છું કે ભાઈ હું નથી માનતો. બરાબર. તમે માનો મને કાંઈ વાંધો નથી. બરાબર. મને એક મારી વાત સાંભળજો વસંતભાઈ. બરાબર તમે નથી માનતા એ તમારો વિષય છે. બરાબર. હવે કોઈ પણ સમજી લો કે હવે દારૂ એ ભલે એના વ્યસન થી ઓલું છે કે તમાકુ ખાય છે, ધન બાબુ ખાય છે. બરાબર. અરે તમાકુ હું ખાઉં છું, તમાકુ ખાઉં છું, જે ખાઉં છું હું જઈને મૂકી આવું દારૂ કે ભાઈ મારે દારૂ પીવો નથી. બરાબર. હું અહીંયા જઈને મૂકી આવું કે ભાઈ મારે આજથી દાદા હું દારૂ નહીં પીવું. બરાબર. જે મનમાં ધારી લે કે આજથી ન પીવું એટલે ન પીવું. પછી ઉપરથી એક બીક હોય કે ભાઈ અહીંયા દારૂ મૂકી દે કોઈ કે કોઈ દારૂ પીકી જાય ઓલા શું કે મૂકી દે ને વાહે આમ થાય ને તેમ થાય. એના કારણથી કોઈનું ઘર આપણે કહી શકીએ જો દારૂ થી બચતું હોય ને તો મહાન છે. બધે મારું એ જ કહેવાનું થાય છે ભાઈ કે કોઈ પણ વ્યક્તિ હોય ને હું ને તમને એવું લાગશે તમે ક્યારે પણ મુંબઈ ની અંદર આવો ને મારો કોન્ટેક્ટ કરજો. તમ તારે આપણે અહીંયા કણે મળશું આરામથી. અહીંયા કણે મહારાષ્ટ્ર ની અંદર રાયગઢ જિલ્લામાં રહું છું. બરાબર. અહીંયા મારી બાજુમાં પટેલ છે. પટેલ મારી બાજુના ગામમાં છે. મારી વાત સાંભળો એક વાત સાંભળજો. મારી બાજુમાં જે પટેલ છે ઈ આજ એની આખી જિંદગી ગઈ દારૂ પીધામાં. એક વાત યાદ રાખજો ઈ ઓટોમેટિક કોક એના હું ભોળા જ ગયું ને ભોળા જ જઈને આવ્યો. બરાબર. ઈ કાથી મને દારૂ ન જોવે એના 6 મહિના થયા છે. બરાબર. એના 4 થી 5 ફ્લેટ હતા મુંબઈમાં. કેટલા? 4 થી 5 ફ્લેટ હતા. બધા વેચાઈ ગયા. છેલ્લો એને 38 લાખમાં વેચ્યો એક ફ્લેટ ને હજી 2 ફ્લેટ એના અટક્યા છે. મતલબ એ વચ્ચે અટક્યા છે. બરાબર. હીરોઈ 2008 માં 10 માં હીરોઈ મોટી ગાડી ફેરવતો હીરોઈ. અત્યારે હીરોઈ ઇકોલિન ફેરવે તેની વાત નો મતલબ 4-5 વર્ષ થઈ. એ અલીબાગમાં મારી જોડે રહે. હીરો ઓટોમેટિક ગયો કે ભાઈ મારે હાથથી દારૂ ન જોઈએ ને હીરો દારૂ ન પીએ એટલે એને શું થાય ખબર છે? કોઈ પણ વ્યસની માણસ હોય ને દારૂ ન પીએ ને એટલે એના હાથ ને આ ઓલું પગ ધ્રુજી કે એને જોવે એટલે જોવે જ. હવારે દીવું ગઈ રહ્યો હજી હું એને જિંદગીમાં કોઈ ચાય નહીં પીધો. દીવ ગયા ઉઠી ને ડાયરેક્ટ 8-8:30 વાગે ને એટલે સીધો હીરો જાય ને પેલો દારૂ પીએ.
તીએ ના ચાલુ એને એમ થાય કે મારો તી હવે આપણો ઉગ્યો. પ્રશ્ન નથી. પણ એને તેદીથી મૂક્યો આપણે ભલે નહીં કહેતા કે ભોળા દ્વારા સાચા કે આર્યું સાચો, પણ એને હું અહીંથી ગયો અને એને એમ થયો કે મારે આજથી દારૂ મૂકો ને એને મૂકી દીધું. આ 6 મહિના થયા. હા કે ત્યાં ગયા પછી એક બીક હોય, બરાબર. હા મારું ઈ જ કહેવાનું છે કે લોકો એના મનથી મૂકે અથવા તો એને એવી કઈક બીક હોય ને તો જ ઈ દારૂ મૂકે, બાકી કોઈના બાપ આપણે વસંતભાઈ આપણે એમ કહેવાય કે ભાઈ તમે અહીં જાઓ ને અહીં જઈને બીક છે તમે દારૂ મૂકો. હવે દારૂથી જે સૃષ્ટિ થાય તમારી સમાજના 10 વ્યક્તિ હારા થાય તો તમને એમ થાય ને કે ભાઈ મારા 10 પરિવાર મારા સમાજના થયા. વાત છે આપણે ઈ ચર્ચા હાલતી હતી કે નાગદાન, તો નાગદાન વિષયમાં કાંઈ કીધું એને મેં ફોન કર્યો તો એને મને એવું કીધું તમે માતાજીનો વિરોધ કરો. મેં ક્યાં કર્યો? તો કે તમે એવું કીધું ઓલા ભાઈને જયંતિભાઈને કે ભાઈ બાબા સાહેબ આંબેડકરના હોલમાં માતાજીને માંડવો નહીં કરવો. બાબેટરે એ જયંતિભાઈ તો જે આ મનસુખ રાઠોડને કીધું ને કે ભાઈ તારા બાપે કે આંબેડકરમાં તો મને કે હોલમાં રૂપિયા આપ્યા નથી, તો મનસુખ રાઠોડ તો એમાં ફફા મારે. બરાબર. મનસુખ રાઠોડ મેં તમારો ને એનો મેં નહીં સાંભળ્યો, મારી વાત તમારો ને એનો ઓર્ડર નહીં સાંભળ્યો મેં. ઓડિયો મારે એ કઈ નથી સાંભળવું, હું ખાલી નાની વાત કરી ફોન મૂકું, મારે કામ છે. બરાબર. એટલે મેં જે જયંતિભાઈ વાત કરી હતી ને, બરાબર, એમાં નાગદાન નું કહેવાનું એમ હતું તારથી ના કેમ પડે. એટલે મેં નાગદાન ને એવું કીધું કે ભાઈ મારી સમાજનો વ્યક્તિ છે, બરાબર, અને મેં એને કીધું ઈ અમારા બેયનો પ્રશ્ન છે, મારો સમાજનો, બરાબર. એમાં તારે મગદું વૈશમાં ઉડવાની જરૂર નથી, બરાબર. પછી એને મને એમ કીધું કે તે ઓલા કબરાવ વાળા બાપુ વિશે તું આમ તેમ બોલ્યો તો. મેં કીધું હા, બાપુ જયારે અમારી સમાજ વિશે ઓલું એમથી બોલાઈ ગયું હતું અને પછી હું બોલ્યો હતો. હવે ત્યાર પછી મારે બાપુ હારે વાત થઈ ગઈ, મારે ને બાપુ ને બેન કઈ વાંધો નથી, અમે લગભગ 10-15 દી વાતો કરીએ છીએ બે, બરાબર. તો તું શું કામ ઉડતી લેશો? બરાબર. ઈ બધું ગયું ઘરે હાલ. ઈ બાપુ વાળી મેટર કે ઓલા બાબા સાહેબ આંબેડકરના હોલમાં માંડવા વાળી મેટર ઈ એક બાજુ રહી, પણ તું મારું આવી રીતે લખ્યું કામ મારા વિશે તને લખવાનું. તો એને શું કીધું ખબર કે તમારા સમાજના મારા વિશે લખે તો એટલે ભાઈ મારા સમાજને લખે, હું તારા વિશે લખતો તું મારા વિશે લખ. જે લખે છે એને કે નહીં મને હું કેમ તું લખશો? બરાબર. તો એને કાંઈ કારણ વગરની ઉડતી લેવાની જરૂર શું છે? બરાબર. એટલે એને ઈ સમજાવાય કે તું જે કરશો ને એ પેલા તું તારો મુદ્દો નક્કી કર. તને એ એક મુદ્દા ઉપર વાત કરી તો તું ત્યાંથી ઠેકડો મારી ઓલા મુદ્દે વ્યો જા. મેં તમારો એક આ વિડીયો સાંભળ્યો હતો એટલે મેં તમને એના વિશે ચર્ચા કરી. બાકી માતાજીનો મેં હાથ લગીને તમને કીધું નથી. તમે મારો વિડીયો તમે એવું જે આખું વાત તમે પેલા વાત કરતા હતા જે ભૂપાને, તેથી મેં તમને કીધું હતું કે ભાઈ ભૂવાના તમે તમામ ગુજરાતના ઓલાને ના કરો. બરાબર. તમારા તાકાત હોય મારા બરાબર. તેથી મેં કીધું તમારા જો તાકાત હોય, તમારે જો પછવાડામાં સ્થાન હોય તો મારા ભાઈ જો યુટ્યુબમાં કે આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર બધાનું એડ્રેસ તો નાખે છે. ત્યારે મારી વાત સાંભળજો, કેનું એડ્રેસ નહીં નાખેલો, દાનબા બાપુ નું કહો કોઈ પણ માતાજી નું બધાને એડ્રેસ નાખે છે ને ત્યારે આ તારીખ આ વાર ને તેની બેઠક હોય છે અને આપણામાં નથી ને આપણે ન જઈ શકીએ. આપણે હાટો કોરો આપણે ઓલું નહીં કરી શકતા ને ફાઇનલ. વિજ્ઞાન ગાથા હવે સમજી લો કે વિજ્ઞાન ગાથા ઘરે ભાઈ મારી પાસે ટાઈમ નથી, આપણે વાત પૂરી કરવાની છે. હું કઉ છું ત્યારે મેં કીધું હતું કે ભાઈ હું બધાય ભુવાનો વિરોધ નથી કરતો, જે આ ખોટા ધતીન કરે ને એનો વિરોધ કરું છું. ત્યારે મેં એ જ કીધું હતું ને મારા ભાઈ વસંતભાઈ. ઈ વિરોધ નું માયાણા વાગે ભોપાને જે ભલે કરે એ કરવા દેવાય. હું કામ પણ પેલો આપણો સમાજ જિંદગીની મારી વાત સાંભળો, એ ભલે જિંદગીની ગાહે ને તો હાલશે. મારી વાત સાંભળો, પેલો આપણો સમાજ થી આપણે ઉજરાતી તો હું સમાજ માટે જ લડું. સમાજ નહીં, મારી વાત સાંભળો, સમાજ જો સાથ તમને જો વસંતભાઈ તમને જો સમાજ સાથ ના આપે ને તો તમે કઈ નથી. તમને જો કોમેન્ટ જો જય સંવિધાન, મારી વાત સાંભળો, જય સંવિધાન જય ભીમ તમને જો તમારી સમાજ ના લખે ને તો તમારા વિડીયો થોડા દિવસ ઠપ થઈ જાય. મારી સમાજના 5-10 માણસો કદાચ મને સાથ ન આપે ને તો એનથી તમે ઠપ થઈ જાઓ. એમ નહીં, તમને જો સમાજ તમારી જો ઓલી સાથ ના આપે ને તો તમે ના હાલે. હું તમને લખી મારો સમાજ મારી ભેગો જ છે ને સમાજ મને સાથ આપે છે. સમાજ છે ને મારી વાત આપણે સમાજ છે સમાજની લારી આપણે જો ભાઈ સાંભળો, આ વાત થઈ ગઈ 29 મિનિટની. મારી પાસે ટાઈમ નથી, હું લેપટોપ પાસે બેઠો છું, મારે બીજી અરજીઓ લખવાની છે.
હું ખાલી છેલ્લી વાત એટલી કરી દઉં કે હું સમાજ સાથે છે ને એટલે જ સમાજની લડાઈઓ લડી શકું છું. હા તો મારા સમાજ ભાઈ, ન હોય તો ન બીજી લડાય. સમાજના જે પણ ભુવા કોઈ અને આવી બધું રીતે ને, કારણ વગરની ઉડતી લઈને વસંતભાઈ, આવશે ને મારી તો વાત સાંભળો મજા ના આવે. વસંતભાઈ, શું કીધું તમે? કારણ વગરની ઉડતી લઈને નહીં આવવાની, મારા મુદ્દો ભાઈ લઈને ઉડતી આવવાનો. કારણ નહીં, મારે ઘણે પૂરું કારતન છે. હું એટલે કહું રહ્યો હા? કે બીજી સમાજને સાઈડમાં મુકાય ને આપણી જે સમાજ છે ને હા. એના આપણે લેવાય ને આપણે ઈ આપણી મારી સમાજ છે કે પણ તમારી મારી સમાજ છે, જે સમાજમાં સમાજમાં આપણે થાય આવીને ને ભાઈ, હા મારી સમાજ માટે કોઈ